तो केम छो यूट्यूब फैमिली। तो नवा कॉल रेकॉर्डिंग में तमारू नवुं कॉल रेकॉर्डिंग लईने आवी गया छे मनसुखभाई राठोड अने नवा होय चेनल में तो चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, कॉमेंट करवानुं भूलता नहीं। आ कॉल रेकॉर्डिंग में नवा नवा खुलासा थयेला छे तो कॉल रेकॉर्डिंग ने जोवानुं भूलता नहीं अने सपोर्ट करजो अने विडियो ने एंड सुधी जोजो। શું છે ઈ જ હાટું છે ને ઈ મારા નણંદને ઈ ધૂમે છે અને મને બીવરાવે છે અને એમ કે છે કે તું નથી હારી અને તારી માય નથી હારી, તમે બે મેલું કરો છો। મેલું શું મેલું કરો? પણ મેલામાં તો હું તો ઈ અમને નથી ખબર પડતી, એને એવી રીતના કીધું છે કે તમે બે મેલું કરો છો એમ। અને મારું કીધું કે તું મારા છોકરાને માથે મેલું કરે છે એમ, તું મારા છોકરાને મારો નથી થવા દેતી, તારો કરી લીધો છે। હવે મેલામાં મને કાંઈ ખબર પડતી નથી અને આજે અમે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધરાઈ વિસ્તારમાંથી સામે આવી રહી છે, જ્યાં અજમેર ગામની દીકરી હેતલબેન કોડી તેમના પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને લઈને મદદ માંગી રહી છે। મિત્રો, મનસુખભાઈ રાઠોડને હેતલબેનનો ફોન આવે છે। હેતલબેનની ઉંમર લગભગ 20 વર્ષ છે અને તેમના લગ્ન થઈ ચૂક્યા છે। હેતલબેન જણાવે છે કે તેમના લગ્ન જીવનમાં મુખ્ય સમસ્યા તેમના સાસરિયાવાળા તરફથી ઊભી થઈ રહી છે। તેઓ કહે છે કે તેમની સાસુ તેમને અને તેમના પતિને શાંતિથી જીવન જીવવા દેતા નથી। હેતલબેન કહે છે કે મને અને મારા પતિને એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી, અમે બંને વચ્ચે સારી સમજણ છે। મિત્રો, ખાસ વાત એ છે કે હેતલબેનના લગ્ન સાટાપાટા પ્રથાથી થયા છે, એટલે કે બંને પરિવારો વચ્ચે પરસ્પર લગ્ન થયા છે। પરંતુ હેતલબેનનો આરોપ છે કે તેમના ઘરે કેટલાક લોકો આધ્યાત્મિક અથવા અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિઓમાં વિશ્વાસ રાખે છે અને તેમના પર આરોપ લગાવવામાં આવે છે કે તેમણે તેમના પતિ પર કંઈક કર્યું છે। હેતલબેન કહે છે કે તેમના પર ખોટા આરોપો મૂકવામાં આવે છે અને આ કારણે પરિવારનું વાતાવરણ બગડી રહ્યું છે। મનસુખભાઈ રાઠોડ હેતલબેનની વાત શાંતિથી સાંભળે છે અને તેમને સમજાવે છે કે આવા મુદ્દાઓની શાંતિપૂર્ણ અને સમજદારીથી ઉકેલવાની જરૂર છે। મિત્રો, આ આખી વાતચીત દરમિયાન ઘણા નવા મુદ્દાઓ સામે આવે છે જે પારિવારિક મતભેદ અને અંધશ્રદ્ધાના કારણે ઊભા થયા છે। આવી ઘટનાઓ આપણને શીખવે છે કે સમાજમાં સમજદારી અને એકતા કેટલી જરૂરી છે। વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આગળ આ કેસમાં શું થયું અને કેવી રીતે ઉકેલ આવ્યો તે પણ જાણશો। આભાર। જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ। જો કે કાલે વિછિયા તાલુકાના અજમેરથી હેતલબેન કોડી સમાજમાંથી એક દીકરીનો ફોન હતો। હવે એમના સાસુ અને નણંદ એ બધા ધૂણવાનું કામ કરે છે, એટલે મતલબ જેના ઘરે અંધશ્રદ્ધા છે। હવે અત્યારે દીકરી દીકરાને બે પાર્ટીને હામાં જે બેનભાઈનું સામે સામે કરેલું છે, એમાં ઓલા પતિ પત્નીની કઈ વાંધો નથી, આ બી દીકરી જમાઈને કઈ વાંધો નથી, પણ હવે ધૂણવાથી કે માતાજીના અંધશ્રદ્ધાના હિસાબે અત્યારે એકાબીજા ઘર પરિવાર બરબાદ થયું છે। હવે એને મને ફોન કર્યો હતો કે આવી રીતે છે। હવે ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરાઈ ગામના જે અસ્મિતાબેન છે એમને ને હેતલબેનને સામું સામું કરેલું છે, બે બેનભાઈ, ઓલા હામા બેનભાઈ ને આ હામા બેનભાઈ। હવે અજમેરની દીકરી દીકરો છે અને ધરાઈ ગામના દીકરી દીકરો સામે સામે ગોઠવું છે। હવે માતાજીના ધૂણવામાંથી ને એમાંથી બધું અત્યારે એનું ઘર પરિવાર, જો કે બે પક્ષને કાંઈ વાંધો જ નથી, બે એકાબીજા દીકરી દીકરો વાતો કરે છે, કાંઈ પ્રેમમાં કોઈ પ્રોબ્લેમ નથી, એકાબીજાના જીવનમાં કાંઈ વાંધો નથી, પણ અંધશ્રદ્ધાના હિસાબે, ધૂણવાના હિસાબે હવે આ લોકોને કઈ આવી ડોહલી દેવી ભટકાઈ ગઈ છે કે ઈ ધૂણવા માંડે, પૂરો ધૂણવા માંડો, એલા તમારી માનસિક બીમારી છે, ગામડામાંથી બહાર નીકળ્યા નહીં એટલે તમારો ઘર પરિવાર બરબાદ થઈ જાય। એટલે બને ત્યાં સુધી આવા વિડીયોનો શેર કરો અને આવા અંધશ્રદ્ધાના હિસાબે છે એના ઘર પરિવાર બરબાદ થતા હોય। હવે એ છોકરીઓ અટાણે ધૂણે છે, આ છોકરી તો ધૂણતી નથી હેતલસી, પણ આ એમને જે ભાભી થાય છે, ભાભી નણંદ, એ ધૂણે છે અસ્મિતા, અને એની બેન નાની જે છે ગીતા, એ પણ ધૂણે છે। એટલે હવે દેવીઓ ક્યાંય પૈંડમાં આવે, હુરાપુરા છોકરીઓના પૈંડમાં આવે કોઈ દી, પેલા જરીક તો વિચારો, પણ આપણા ભુવા લોકોએ આને પ્રોત્સાહન આપ્યું, આ દીકરી હા બેટા હા એમ કરીને ઓલા લોકોને બાટલા ચડાવે, એટલે આ છોકરીઓને કઈ ખબર ન હોય કે આપણે ધૂણીએ એટલે ધૂણવામાંથી ઘર ભાંગી જાય, ધૂણવાથી તમારા ઘર પરિવાર બરબાદ થઈ જાય સાહેબ। એટલે કબીર સાહેબે કીધું ધૂણી ધૂણી મુવા ઘી મારે નથી જોવા, એક ભૂવો ને બીજો ભૂવા 18 લાખ મુવા, ધૂણી મુવા। એટલે સાહેબ આ જે કાંઈ તમારી અંધશ્રદ્ધા છે એ સુરેન્દ્રનગર જિલ્લાના
ચોટીલા તાલુકાના ધરાઈ ગામના, જેમના સસરાનું નામ છે લાખાભાઈ અને સાસુનું નામ છે શાંતુબેન. હવે આ લોકો હેરાન થયા છે. અત્યારે દીકરી દીકરો બે, ઓલો છોકરો એનો છે એ ધૂણવાન ના પડે છે, બિચારો એકલો જૂતો રહે છે ધરાઈની અંદર. એમના જમાઈના પણ રેકોર્ડિંગ છે, તમામ રેકોર્ડિંગ છે. અને એની અંદર હેતલબેને મંજૂરી આપી છે, આ ઓડિયો વાયરલ કરી છે. તમે તમારા પરિવાર સુધી, તમારા સગા કુટુંબ સુધી, તમારા મિત્ર સર્કલ સુધી, તમારા પરિવારમાં બધે આ વિડીયા તમે શેર કરો, જેથી કરી અને તમારા ઘર પરિવારની અંદર આવા અંધશ્રદ્ધાના નામે મને સપનું આવ્યું હતું, મને માતાજી સપના ચડી હતી, એનેથી તમારું ઘર પરિવાર બરબાદ થઈ જાય. મેં મારી વાડીએ મેરડીમાનું મંદિર હતું, આખી જિંદગી અમે સેવા પૂજા કરી, પણ કાંઈ વેર્યું નહીં. ત્યાં બુદ્ધને બાબા સાહેબ બેહાડી દીધા. કેમ કે ધૂપ ધુવાડા કરવાથી કંઈ ભગવાન કે માતાજી પ્રસન્ન થાય? ધૂપ ધુવાડા કરવાથી તો ઘરની અંદર જે કાંઈ થોડીક સુગંધ સારી આવે એના માટે અગરબત્તી હોય. અગરબત્તી કરવાથી કાંઈ ભગવાન પ્રસન્ન ન થઈ જાય. ભગવાન જો અગરબત્તીઓ ધૂપ ધુવાડા કરવાથી પ્રસન્ન થતા હોય તો ગુગળના ને અગરબત્તીઓના કારખાના હોય ત્યાં બધે ભગવાન એ બાજુ થોડી ન વ્યા જાય. ઓહો, અહીંયા તો બધા ભગવાનની સુગંધ આવે છે. એટલે સાહેબ આ અંધશ્રદ્ધા છે, એની અંદર નહીં પડવાનું. તમે તમારા વિચારને થોડાક સારા કરી અને તમે તમારા ઘર બાંધી લ્યો. એવું હેતલબેનને મેં કીધું, બેટા એ ધૂણતા હોય એ પછી એને તેડી જજો, પણ અત્યારે તું તારા ઘરવાળા સાથે રહેવાનું ચાલુ કરી દે. એવું લાગે તો એ ગામ મૂકીને બીજા ગામમાં રૂમ ભાડે રાખીને પણ તમે તમારી મજૂરી ચાલુ કરી દો અને જીવન જીવવાનું ચાલુ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો તમારા પરિવારમાં, કુટુંબમાં. અને કદાચ કોઈને ભુવા ફરાડી માતાજીનું કાંઈ આવા દેવગતિના કોઈ પ્રોબ્લેમ હોય ને એમાં કોઈને કામ હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો. એ એકાદ દિવસમાં તમારો કોન્ટેક્ટ થઈ જશે. અને સંતવાણી કાર્યક્રમ, પ્રોગ્રામનો કોઈ કાર્યક્રમ હોય તો મારા દીકરાની ચેનલ ઉપર એમના નંબર છે, એમના નંબરનો કોન્ટેક્ટ કરજો. કેમ કે 24 કલાક ફોન ચાલુ હોય, જેથી કરીને અમુકના ફોન ઉપડે છે અને અમુકના નથી ઉપડતા. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરો. હેલો, બોલો. હવે કોણ બોલો આપણે? હું હેતલ બોલું છું, અજમેર ગામથી. હેતલબેન, તમારી ઉંમર કેવડી છે હેતલબેન? મારી ઉંમર 20 વર્ષ થઈ. 20 વર્ષ, તો બરાબર. હેતલબેન, આપણે મેરિડ છો કે અનમેરેજ? મેરેજ થઈ ગયા છે. તમારા આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી સમાજ. કોળી સમાજમાંથી. શું પ્રોબ્લેમ હતો? તમે કઈક મેસેજ બધા લખીને મોકલ્યા છે આપણા મારા વોટ્સઅપમાં છે? હા, લગ્ન વિશે છે. મારા સાસુની સરખું નથી આવવા દેતા. કયા ગામના સાસુ છે? ધારે ગામ સાસરે છો. આજે ઓલા વિડીયો રેકોર્ડિંગ મોકલ્યા ઈ કઈક ધૂણે છે ને એવું બધું છે, ઈ શું છે? ઈ જ હાટું છે ને, ઈ મારા નણંદ ને ઈ ધૂણે છે અને મને બીવરાવે છે અને એમ કે છે કે તું નથી હારી અને તારી માય નથી હારી, તમે બે મેલું કરો છો. મેલું? હું મેલું કરો? પણ મેલામાં તો હું તો ઈ અમને નથી ખબર પડતી, એને એવી રીતના કીધું છે કે તમે બે મેલું કરો છો એમ. અને મારું કીધું કે તું મારા છોકરાને માથે મેલું કરે છે એમ, તું મારા છોકરાને મારો નથી થવા દેતી, તારો કરી લીધો છે. હવે મેલામાં મને કાંઈ ખબર પડતી નથી અને એવી રીતના એ બાના દેશ મને. હા, બરાબર છે. તો અત્યારે તમારું ગામ અજમેર? હા, અમારું ગામ અજમેર ને તાલુકો વિછિયા છે ને જિલ્લો રાજકોટ, અને ધારે છે ને તાલુકો ચોટીલા છે ને જિલ્લો સુરેન્દ્રનગર. હું પેલા જેટલું કહું એટલું બોલું. હવે તમારું નામ શું કીધું? હેતલ. હેતલબેન પરેશભાઈ જાડા. પરેશભાઈ જાડા. રાડા? જાડા. જાડા. જાડા, એની અટક જાડા? હા. જાડા. હેતલબેન પરેશભાઈ જાડા. એટલે પરેશ તારા ઈ તારા શું થાય? એ મારા ઘરવાળા. ઠીક, પરેશભાઈ જાડા. અને તારું ગામ કયું કીધું? મારું પિયર અજમેર છે ને સાસરું ધારે છે. અજમેર અને સાસરું ધારે. ધારે? હા. ધારે, ઓકે. હવે આપણે લગ્ન થયા કેટલો સમય થયો? 1 વર્ષ થયું. 1 વર્ષથી, ઓકે. ઓકે.
હવે તમારા ઘરવાળાને તમારે બેયને બને છે કે તમારે બેયને ભળતું નથી? અમારે બેને જ બને છે અને અમારે સામું સામું છે અને મારા ભાઈને એને બને છે અને અમારે બેને બને છે, પણ આ બીજા નથી હાલવા દેતા. બીજા એટલે માતાજીની ભુવા ભરાડી ઈ નથી હાલવા દેતા કે બીજા કોઈ? હા હા, નહીં, ભુવા કોણ કોણ છે ઘરમાં? ભુવા કેટલા જણા? હુવા એમ કોઈ નથી, પણ એવી રીતના બધા ત્રણ જણા ધૂણે છે ઘરમાં. કોણ કોણ ધૂણે છે? બે મારી નણંદુ છે, એક મારા ભાઈના ઘરના છે, પણ એને અહીં કાંઈ વાંધો નથી. અહીં આવીને એવું નથી ધૂણતા અને ત્યાં જઈને એ ધૂણે છે. ઠીક ઠીક. અને એક મારી નાની નણંદ છે અને એક મારા દેર ધૂણે છે. એક આ ધૂણે છે એનું નામ શું કીધું? એ તમારા ભાભી છે ને, નણંદ ભાભી? હા, નણંદ ભાભી બે. હા, એનું નામ શું છે? એકનું નામ અસ્મિતા છે અને એકનું નામ ગીતાબેન. એકનું, એક મિનિટ, અસ્મિતા. મારા ભાભીનું નામ અસ્મિતા. અસ્મિતાબેન, નણંદ. નણંદનું નામ ગીતાબેન છે. નણંદ અને ભાભી. સામ સામે. ઓકે, પછી આ આપણે હેતલબેન, આ જે કઈ ભુવા ભરાણીને અંધશ્રદ્ધાનો ઓડિયો વાયરલ થાય તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના. હા, હવે હું એમ કહું છું હેતલબેન, અત્યારે તમારે એકાબીજાને જે પ્રોબ્લેમ થયો છે ઈ કોના હિસાબે તમારા ઘરમાં અત્યારે મતલબ તમારો અટાણે એકાબીજા આમને સામને જે રીસામણે છો, પછી આ ઓડિયો વાયરલ થઈને સમાધાન થઈ જાય તો પછી એકાબીજાના ઘર બાંધી લેવા છે ને? હા હા, અમારે બગાડવાનું આજે નથી થતું ને કાલે ગમે એ થઈ જાય તો અમારે બગાડવાનું થતું નથી. મારે ઈ જ ઘર ને ઈ જ બાર. બરોબર છે. અમારે બે માણસને કોઈ દી કાંઈ તકલીફ થઈ જ નથી કોઈ દિવસ. અને મારા ભાઈને એને તકલીફ નથી થતી, પણ મારા ભાભી રહ્યા ને એના પિયર જાય ને એટલે મારા સાસુની ગમે એવું બોલે છે એમ. હેતલબેન, હેતલબેન, હવે તમારા ઘરવાળાનું નામ છે પરેશભાઈ. હા. પરેશભાઈ, ઓકે. પછી અસ્મિતાબેન ને તમારા ભાઈનું નામ? વિપુલ. વિપુલભાઈ. ઓકે. હવે આ જે હમણાં તમારા સસરાનું ગામ છે ઈ ગામ કયું કીધું? ધારઈ. હા, સસરાનું ગામ. ગામ ધારઈ. ધારઈ અને તાલુકો? ચોટીલા. ચોટીલા. જિલ્લો સુરેન્દ્રનગર. એટલે આ ધૂણવાનું રોજ ચાલુ રહે? કઈ ધૂણે? એમાં હું બોલું ને ત્યારે ધૂણે, બીજા ઈવડા ઈ બધા મને કે ને બાજન મારી એટલે ત્યારે કોઈને કઈ વાંધો નહીં. હું જરી ખાસું કહું ને તો ધૂણવા માંડે એમ કે તું ન થાય રહી એમ. છે. હવે તમારે અને કેવા ને કેવા બાના કેસ મને. તમારે હાહુ ધૂણે ઈ ક્યાં માતાજી ધૂણે છે? એ મારા હાહુ નથી ધૂણ. છે. તો તમારે નણંદુ ધૂણે? મારા નણંદો ને એક મારા દેર ધૂણે છે, પણ એ એવી રીતના મારી હારે એવો વ્યવહાર નથી કરતા. મારા નણંદો જ એવી રીતના કરે છે. એટલે ઈ ધૂણીને પછી ક્યાં માતાજીને પૈણમાં આવે છે? એ એમ કે ઘડીક એમ કે હું ધરમસિંહ સૌ દાદા છે ને અમારે પાછા થયા હતા તો એને જ બેહારી વાળા છે, પણ એ તોય એવી રીતના ધૂણે કે કા એમ કે હું ધરમસિંહ સૌ ને કા એમ કે હું ડોહલી સૌ, અને તમને વિડીયો રેકોર્ડિંગ મોકલાય એમાં એમ કે છે કે હું મહાનની કાળકા છું એમ, હું આખા જગતની માં સૌ એમ. રેકોર્ડિંગ પણ સાજા મોકલ્યા છે, યુટ્યુબમાં નો સડીએ કે એટલા મોકલ્યા. પણ તો એ એમ કે છે કે હું આખા જગતની માં સૌ, તો એટલું નથી ઓળખી શકતા કે મારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે, તો એટલું ન કહીએ કે તારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે એમ. એટલે તમે ન્યા હતા તઈ રેકોર્ડિંગ ઉતાર્યા છે આ બધા? હા. તમને વિડિયો ન ઉતાર લેવાય? વિડીયો તો નથી ઉતરે એમ, તો એ બોલે નહીં એમ. છે.
આ તો ખબર વિના ઉતાર્યા, ફોન ચાલુ રાખીને. મારે ને મારા ઘરવાળાને ફોન ચાલુ હતો. હા અને ઈ બધાય ક્યારે એવું કરે છે કે મારા ઘરમાં મારા સાસુની ક્યારે એવું વર્તન કરે છે, મારા ઘરવાળા મારા ઘરેથી વયા જાય, મારા દેર વયા જાય, મારા સસરા વયા જાય ને ત્યાર પછી આવું કરે મારી હારે. છે આવડા હોય ત્યાં લગ્ન નથી કરતા. ત્યાં સુધી એક શબ્દ નથી બોલતા, હવે ત્યાં તમારે સુધી એમ છે કે કોઈ દી કાંઈ થયું જ નથી, એવી રીતના રાખે છે. હવે તમારે પરેશભાઈ ને તમારે બે ને તો બને જ છે ને. હા, અમારે તો બને જ છે. તો પછી અત્યારે હવે સમાધાન કરીને હોના ઘરે વ્યા જાઓ. હા, મારે તો જાવું જ છે, પણ ઈ લોકો મને ત્યાં નથી રહેવા દેતા. એમ કે તું વઈ જા, મારા છોકરા નથી બનતું. કોણ એમ કે? મારા સાસુ. તો તમારા સાસુ નો નંબર દે છે. તમારા સાસુ નું નામ શું છે? એમ મારા સસરાનો નંબર છે. તમારા સસરા નું નામ શું કીધું? એનું નામ લાખાભાઈ છે અને મારા સાસુનું નામ શાંતુબેન છે. લાખાભાઈ. લાખાભાઈ સસરા. અને ઈ બીજી જગ્યાએ જોરાવા હોતન જાય છે ત્યારે. અને તમારા હાહુ નામ શું કીધું? શાંતુબેન. ઈ હાલમાં અત્યારે બીજી જગ્યાએ જોરાવા જાય છે હોતન. અને ઈવડા એને એવું જ બતાવ્યું છે કે તારી પાસે ને તારી મા પાસે મેલું છે એમ. મારવામાંથી તો નીકળી જાય પણ ઈ મારા બાનું કાઢે છે. બધેમાંથી હમણાં નીકળી જાવ. હું એવી વિધા મુકાઈ ને તમારે એકઈ ને ઘરમાં કોઈનું મેલું રહ ને બધું પાવડર થોડું બળતી જેવું થઈ જાય. અને હજી લગ્ન થયા 1 વર્ષ થયું, મારા સાસુ ને ઈ મને જેમ ફાવે એમ ગાળું દેશે. અને મારા બાઈએ મારા ભાઈના ઘરના ને કોઈ દી તું એમ નથી કીધું, એક ગાળ નથી કીધી. હા હવે મારી વાત સાંભળો હેતલબેન, તમે મને તમારા સસરાનો નંબર આપો. પછી તાર ઘરવાળાનો નંબર. હા. તાર ઘરવાળા હારે તમે એડ છે ને? હા. હા, તો પછી પાછું તમે 2 જણા ફોનમાં વાતો કરો. હા. હા, તો તમારે 2 ની વાત ચાલુ રાખજો અને એકાબીજાને સુખ દુઃખ ની વાતો ચાલુ રાખજો. નકર પાછા ફોન બંધ ન કરી દેતા, નકર પાછું મન તૂટી જાય ને તો પછી ભેગું ન થાય હો. ના ના, એવું નહીં થાય. એને ખબર છે આ 5-6 વર્ષથી ધૂણે છે અને એને કોઈ દિન હારતી નથી એકઈ. એનું કાંઈ કોઈને હાલતું નથી ઘરમાં. હાલો તમારા સસરાનો નંબર બોલો. 9313. 1 મિનિટ હો. 9313. હા. 55 55 96 96 00. 00. બસ થઈ ગયા. 2 4 6 8 10. ઓકે હાલો. હવે હું આ તમારા સસરા હારે વાત કરું. પણ તમારા ભાભીના નંબર છે? ના ના, એનું નથી. શું નામ છે એનું? અસ્મિતા. 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 ઓલી બીજી નાની છોકરી બીજી નણંદ એનું નામ શું કીધું? ગીતાબેન. ગીતા. હા. અને ગીતાબેન ધૂણે એની શું ધૂણે છે? ઈ બધુંય ધૂણે. બધું એટલે ઉધડું? ઘડીક દાદા ધૂણે, ઘડીક ડોહલી ધૂણે ને ઘડીક મહાણની કાળકા ધૂણે, એવી રીતના. હા, વાહ મારી ડોહલી દેવી વાહ. હું રાવણ દેવ છું, મસ્ત જોર તમારે ડોહલી ધૂણે હોય. હા મારી ડોહલી દેવી. હા ગીતાબેન. નોખા ઘરથી કાઢી મેચ્યા પણ તોય એમ કે છે કે હું તને 2 પાંદડે નહીં થાવા દઉં એમ. એવી રીતના ઈ કહે છે. મારી વાત સાંભળો હેતલબેન, આ બધી અંધશ્રદ્ધા છે, એમાં પડવાનું નહીં. આમાં પડશો તો દુખી થાવ. ધૂણે કોણ? જેને માનસિક બીમારી હોય ઈ. હા, ધૂણવાની કોઈ જરૂર નથી. માર ભાઈ ન્યા જાય ત્યારે ધૂણે છે ને અહીંયા કોઈ દિન નથી ધૂણતા. ન્યા જાય એટલે ધૂણે પણ ઘરે બી જાય ને. ધૂણીને ખમકારો કરીને હારાને ઘરે ને આપડે માવતરના ઘરે ન જવાય. ઘર ધૂણીને કે ખમા હું આ ઘર નહીં છોડું હો. હું તમારા છોકરાની વહુ છું, કોઈના બાપને હારાય નહીં, હું અહીંયા જ રહી. એમ ખમકારો કરાય. તો દાંત કાઢે એટલે હું કરું મારે. અત્યારે આટો મેકી આવ્યો તો ને એને રીહામણું કાઢ્યું છે એવી રીતના. આ નંબર તમારો છે ને? હા. હા હેતલબેન, હું તમારો નંબર સેવ કરું છું. મને તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો મોકલો, તમારે હામું કર્યું છે ને ચારેયના ફોટા મોકલો. હા તો વાંધો. હાલો. પછી આ ઓડિયો યુટ્યુબ માટે વાયરલ કરવા માટે હેતલબેન તમારી મંજૂરી છે ને? હા. શુદ્ધ બુદ્ધિમાં છું ને? હા. કોઈ ધાક ધમકી દાબ દબાણ વગર આ પાડો છો ને?
હા વાંધો ઓકે 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 હેતલબેન, હવે તમે મને ફોટા મોકલો ને હું તમારા હારે હમણાં ફોન કરું. હું હમણાં ડોહલી બનીને ફોન કરું કે બાપ હું તમારા કુળની ડોહલી બોલું, અને ક્યાંક હું ડોહલો નીકળું નહીં મરાઈ જઈ. હાલો હા હાલો, મને ફોટા મોકલો. એ ચાલુ ફોને મોકલી દઉં. ચાલુ ફોન મોકલે. પછી હું એમ કેતો તો આપણે અહીંયા માતાજીના બીજા કઈ ભુવા ને કઈ વારણા બારણા વાર્યા એવું કઈ કરેલું? હવે એ લગ્ન પેલા શું કર્યું હોય એ મને નથી ખબર, પણ આ 5-6 વર્ષથી ધૂણે છે અને ધૂણીને બોલે ને એમાં કાંઈ થતું નથી. કોણ ધૂણે છે? યાર મેં તમને કીધું એ ધૂણે છે, પણ એ બોલે ને કે આમ થઈ જાય છે ને તેમ થઈ જાય. મને તો એમ કે તો ને એક મૂકીશ ને તો 2 ભાગ કરી નાખીશ. ક્યારેક એવી રીતના હોત ને. હા કે એક ઠીકો મૂકીશ ને તો કે હા કાઢ નાખીશ તારો, એવી રીતના હોત બોલે. એટલે કોણ આ તમારે નણદુ? હા ઈ મારી નાની નણંદ બોલે છે. એને એવી રીતના રેકોર્ડિંગ મોકલું ને એ બધું એનું જ છે. એટલે આમાં જો અમે ઘણી ઠેકાણી એવી જગ્યાએ અમે જોઈ હોય ક્યાંય પ્રેમ હોય ને એ ધૂણે, એટલે ઓલા આને કઈ બતાવે નહીં. એટલે આમાં એવું હોય ઘણી બાજુ સિનારીઓ બને ને તોય ધૂણતી હોય. એટલે ઘણી પ્રકારના છે. અમારા જ કુટુંબમાં એક છોકરી હતી, એને બીજે પ્રેમ પ્રકરણ હતું, ધૂણવાનું ચાલુ કરી દીધું. પછી રીતે વિડીયો કોલમાં વાતો કરે એટલે ધૂણ બંધ થઈ જતી. એટલે આવા કોઈ પ્રોબ્લેમ હોય ને તોય બાયુ ધૂણતી હોય. ધૂણવાના ઘણી જાતના પ્રકાર હોય. હવે ભાભો એના પૈણમાં, છોકરીના પૈણમાં ભાભો આવે તો એને મૂછું ઉગી જાય, પાઘડી બાગડી મંડે ને થવા. ભાભો પૈણમાં હવે થાય. એટલે આમ છે. હાલો હેતલબેન, તમે મને ફોટા મોકલો, હું તમારા સસરાને ફોન કરું છું. ઓકે. હેલો. એ લખાભાઈ બોલો. હા હા, હું માતાજીનો ભૂવો બોલું છું. હા, એ માતાજીનો ભૂવો બોલું. માતાજીનો ભૂવા ક્યાંથી? અને જવદણથી. જળદણથી? હા. હા. હવે આ હેતલબેન ને એને મારી પાસે જરીક દાણા જોવડાવ્યા હતા. કોને? હા, હેતલબેન તમારા છોકરાની વહુ છે ને, હા પરેશભાઈ ના ઘરેથી. હા હા, હવે ઈ કઈક આ તમારે જે આ છોકરીઓ 2 ધૂણે છે, એક આ અસ્મિતા ની, એટલે આપણે સપટી નાખી હતી. એટલે એમાં દેવ નો કઈ વાંધો નથી એવું બતાવે છે કે મારી નણદુ 2 ધૂણે છે ને અમારે હામું કરેલું છે. હા. તો તમારે એવું કઈ છે, કઈ દેવગતિ નો બીજો પ્રોબ્લેમ કઈ આ સિવાય? ના ના. હે? ના ના. ઠીક, આપણે અસ્મિતા બેન હારે વાત કરાવો ને. એને અરે તમારું કામ શું છે મને કહો ને. તમારે જે કામ હોય મને કહો. માતાજી બારાનું. ના ના. હે? ના ના. શું ના? કેમ? હું બહાર છું. છે તો આપણે આમાં તો મેં દેવના દાણા નાખ્યા, આમાં કઈ નડતર નથી. અને જે છોકરીઓ ધૂણે છે ને એવું બધું છે, તો એમાં એકાબીજાના ઘર બંધ થઈ ગયા ને એકાબીજા રિયામણે છે. હા, એ જે હોય ભાઈ. હે? એ જે હોય. લે તો કે છે હોય. આ પતી જાય ને એમ કાપોમાં તો ખરા. પણ હું બહાર છું, પણ મારા કાંઈક માણામાં વાત તો કરવી કે ન કરવી? હા, પણ એટલે તમે ઓળખો છો મને? હું ઓળખું છું. ઓળખો છો? હા. કોણ બોલું છું? પણ માતાજી ઘરના. હે? માતાજી ઘરના. ક્યાં માતાજીને? અહીંયા કણ ઓલા પણ રહી આવી. ક્યાં? વિશે રોડ ઉપર. હા, હવે સમજી ગયા. હું એમ હા, કહું તો પછી તું એક વાર વ્યાજન તો આપણે વાત થઈ જાય. એટલે હું અહીંયા પાટ નાખીને બેઠો છું, તમે ફોન કાપી નાખો. તમે ભલે પાઠ નાખીને બેઠા. એમ નહીં તો મને વાત એને જે હોય જોઈ લે એની રીતે, મારે નહીં. એટલે પણ આ ઘરે તમારે ઘરે આ છોકરીઓ બધી ધૂણે છે તો આપણું એ મારા ઘરે ભલે ધૂણવા દો, ધૂણે એને. તો આપણે ઘર નથી બાંધવું? ના ના. નથી બાંધવું? ના ના. એટલે મારી દેવારી અટણ મેં વાત બાંધી. હું માતા પાસે વસના બંધાણો માડી તમે ભલે તમે બે વારે વાત માટે નથી માંડવી વાત. હું અટણ ડોહલી અરે વસના બંધાણો માડી જગતમાં આ પડના ઓલા પડ થાય. ના ના. પણ મારી જો કદાચ મારા ભાખેલા ભોંયે પડે ને તો બાપ મને હજો ડોહલી ની દેવ નો ખોટ બે હો. હેલો. હા. કોણ? તમે કોણ બોલો? પરેશ બોલું. પરેશ? દાદા સારે. હા હા પરેશભાઈ, હવે એમાં એવું હતું. હા હા, તો આપણે છે ને અહીંયા અમારે અહીંયા દાણા જોવડાવવા આવ્યા હતા તમારે, આપણે હેતલ ની. કોણ? આ તમારા ઘરના હેતલબેન છે ને? હા હા. હા, એટલે એમાં કઈક તમારી બેન ની ધૂણે છે ને, અસ્મિતા ની. હા. તો તમારે 2 જણાને કઈ વાંધો ન હોય તો તમે તમારું ઘર હલાવો ને.
મને તો કાંઈ વાંધો નથી. તો પછી આ છોકરીની ધૂણે છે ને હવે માતાજીની દેવગતિમાં પડીને આજે કરીને હું કામ જિંદગી બગાડો? હવે એ લોકો સમજતા નથી તો હું શું કરું? હું ન કરું છું. એટલે કોણ સમજતા નથી? હે? હાલો. હાલો, કોણ સમજતા નથી? હા, મારા પપ્પા ને મારી મમ્મી ને બધા. એટલે એને કઈ ઈ દેવગતિમાં રહીએ તો એ તો જો મારી સાંભળો, કોઈ પણ પ્રેમ છે ને એને ને દેવને કઈ લેવા દેવા નથી. તમારે બે જણાને ભળતું હોય હા હા તો તમે તમારું ઘર બાંધી લ્યો. આ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા હા રામોદ આપણે આ ગોંડલ બાજુ આવ્યું છે ને? હા, વિડિયા નથી આવતા તમે ભુવા ભરાડીના હા હા યુટ્યુબમાં? હા હા હા, એ મનસુખભાઈ બોલું. તમારા પપ્પા હારે જ મેં વાત કરી તો કે નથી હાલે, એમ નામ નથી તેમ નથી ને એવા આલા બાલા મારે છે. હા હા અને તમારી બેનું કઈક ધૂણે છે, આ અસ્મિતા ને એક ગીતાબેન. હા હા હા, એટલે એ ધૂણવાનું ને એવું બધું નાટક કરે છે. એમાં તમારું ઘર નહીં હાલે. હા મેં એ ભાઈ વાત કરી. હું ઘરે ઘણી વાર બાજુ હતા ને હા. એ બાબતે જ કીધું આ બધા ઢોંગ છે, કાંઈ નથી. મારું ઘરે માનતા જ નથી. એ બધું એ આજથી લગભગ 4-5 વર્ષથી ધૂણે છે. એટલે ભુવા આનું હેન્ડલ કોણ કરે છે આ બધું માતાજીનું? હવે હું ખબર એ કોક કયા ગામનું હોય તો મને નથી ખબર. હા, એ આને જે કઈ જોશ જોવામાં આ બધું મતલબ કરવામાં એ ભુવો કોણ છે એનો નંબર દ્યો ને. એનો નંબર તો નથી. આજે અમારા હાળો થાય ને મારા ઘરના ભાઈ, હા, એમનો નંબર છે. ઈ નહીં, ઈ ભુવો છે. એમ નહીં, હા, એમની પાસે નંબર છે એમનો ભુવાનો. મારી એને પાસે આ તમારા ઘરે આ છોકરીઓ ધૂણે ને એનું હેન્ડલ કરે ઈ ભુવો ક્યાં ગામનો છે? તમે હેન્ડલ કોઈ નહીં કરતું. એ તો ઓટોમેટિક જ ધૂણવા માંડે. ઈ ધૂણવા માંડે પણ ઈ કોકની પાસે જોવડાવવા જતા હોય પછી એને આ બધું કીધું હોય કે તમારા દાદો નડે, દાદી નડે, ઢીંગલી, પૂછડી, ડોલી ને એ બધા જે કઈ કહેતા હોય એનું હેન્ડલ કરવા વાળો કોણ છે એમ કહું. આ અત્યારે ક્યાંક દાણા જોવડાવવા જતા હોય પછી ભુવા પાસે જતા હોય એનું કોઈનું નામ ઠામ હોય તો થાય. હા પણ હું એ તમને વાત કરું છું કે મારા પાસે એને ઘણી જગ્યાએ દાણા જોવાયેલા છે. હા, અને અત્યારે જો ચાલુ છે ભાઈ ચાના મને ખ્યાલ નથી પણ હા, અત્યારે પણ ઈ કે બહાર ગામ થયું એટલે ક્યાંક દાણા જોવડાવવા સમજ્યા છે. કમળાપુર પાસે જે વડાળે ગામ આવ્યું ને હા, ત્યાં રહે છે. પણ ભુવો હા એ ત્યાં સજ્જુ રાખે છે. અને એનું નામ શું છે? નામનું મને કાંઈ ખબર નથી હો. હવે એના નામ ઠામ કઈક દ્યો ને તો તમારી બેન હારે વાત થાય એમ છે? અસ્મિતા હારે કોઈ હારે? ના ના એ મારું માનતું નથી. હું ઘરે નહીં બોલતો. ઘરે હું ઘણી વાર બાજેલો એ બાબતે. એમ નહીં, અત્યારે તમે ક્યાં છો? અત્યારે તો હું ગામમાં છું. હે? ગામમાં તો મને ઘરે છે ને અસ્મિતા બેન હારે ને એની હારે કોકની હારે વાત કરાવો ને. કઈ વાત જ નહીં કરતી. તું માનતું નથી. હું કઈ રીતના વાત કરાવું? તમે આખી વાત સમજતા નથી કે આ ઓલા ભાઈ ભુવાનો ફોન છે કે માતાજીને ભુવાનો, એટલે વાત કરાવો ને એમ કરીને. હું ઘરે હું નથી જતો. તો તમે ક્યાં રહ્યો છો? હું બીજા પાડોશી મકાન છે ને હા, હું અમારા ભાઈઓ જ છે ત્યાં રહું છું. પણ આ માતાજીને હિસાબે તમારું ઘર રેડ વેફેડ થઈ ગયું કાકા. હા પણ હું બધું ભૂવા સમજુ છું. હું ને 3 થી 4 5 4 સાડા 4 વર્ષ જેવું થઈ ગયું. હા, મેં મારા મમ્મી ને મારા પપ્પા ને બધાને કીધું આ ઢોંગ છે કાંઈ છે નહીં. હા, તો કોઈ મારું માનતા નથી રીતું. હા, તો એનું જ જરીને બેઠા છે. હા, એ કે ભલે ન હોય કે તું તારું કરી છે અમારું કરવી છે. હા. મારા પપ્પા હારે હતા ને બે 3 વાર બાજુ. મારા મમ્મી હારે ઘણી વાર 2-3 વાર બાજુ. મારી વાત સાંભળ. તું એક કામ કરતો તો પછી આ હેતલ ને તું તેડીએ ને તમે તમારી રીતે હપીને રહેવા માંડો. એવડે એ લોકો ન મોકલે ને સામે સામું છે ને એટલે એવડે એ લોકો ના પડે છે. હવે અરે મોકલે જ ને, એમાં એવું કઈ ન હોય. તો તમે માતાજી માંથી બહાર નીકળી જાવ એટલે ઈ ધૂણવા વાળા બંધ થઈ જાય. કેમ કે તમે તમારું ઘર બાંધી લ્યો. હું હેતલ ને સમજાવું છું. હા તો તમે વાત એમ મને કોઈ વાંધો નથી. એ તો જયારે મારી બેન વહી આવી ને હા, એ પછી ઘણા 15-20 દિવસ આનંદ રહી. તે તમે સમજતા નથી. તારી બેન જે અસ્મિતા છે ને ઈ તમારા ઘરે ધૂણે છે, એના ઘરે ધૂણતી નથી. એના ઘરે નહીં ધૂણતી. હા, એટલે ઈ નાટક છે બધા. એટલે નાટક કરેલા ઘર નો બધાય. તમે હામું કર્યું છે ને તો તું તારું બાંધી લે એટલે ઈ તરત જ એનું પછી હલાડો છે ઈ ભેગો થઈ જાય. પણ ઈ એકના હિસાબે કઈ 3-4 જીવને હેરાન ન થવાય. હા પણ હું એ ભુવા એક બધાને કહું છું પણ કોઈ સમજતા નથી. અમારે તો હું હેતલબેન ને હું સમજાવું છું. હા તું હેતલ ને જઈને તેડીએ. હા
એ મોકલે તો તું તારે સવારે મોકલી દે જેનું કારણ છે મારી વાત સાંભળ કે ઈ હા. 4 જીવને હેરાન ન થવાય પછી ઓલા બેનું જ ઈ એની મેળે મેળે પાર પડી જા પછી ભુવાનો નંબર દે તો એમાં સહકાર દે હા હા તું તારી બેન ને કર નકર મને અસ્મિતા ન્યા જઈને વાત કરાય કાંઈ એના નંબર દે અસ્મિતા પાસે ફોન છે ના ના તો તાર મમ્મી પાસે ફોન છે ના ઘરે તો કોઈ આગળ નહીં. મારા ભાઈ અત્યારે વિસરી ગયો છે. હે મારા ભાઈ આગળ નંબર હોય પણ એ અત્યારે વિસરી ગયો છે. એના ફોન છે પણ વિસરી ગયો છે. એમ ઘરે તો બીજો કોઈ ફોન નથી. મારી બેન હતો પણ એ અહીંયા મારી બેન અહીંયા હતી ને એટલે બાય વાત કરતી ને તમારું કયું ગામ છે એટલે જમાઈ ફોન લઈ ગયા છે. સારું તમારું ગામ કયું છે ધારે ધારે હા ધારી અને હા તમારો તાલુકો ચોટીલા હા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધારી ગામના હા લાખાભાઈ તાર પપ્પા હા શાંતુબેન તારા મમ્મી હા આ ગીતાબેન તાર નાની બેન હા અસ્મિતાબેન હા એને એ અસ્મિતાબેન ને આ છો ઈ વિપુલ ઈ બે હામ હામું હા અને હેતલબેન ને પરેશભાઈ તમારું બેનું હામ હામું હા બરાબર ને હા હેતલ ને પરેશ તમે બે પતિ પત્ની ને અસ્મિતા ને વિપુલ બે પતિ પત્ની હા ઓકે કાંઈ વાંધો નહીં હવે ઈ બે જણે પાછું ભળે છે કે એને નથી ભળતું એમ એ બે જણાને જ ભળે છે. એમ કે બેન વાંધો છે. અસ્મિતા ને એને બેને ભળે છે હા એ ક્યારેક આવું થાય ને ત્યારે એ બે બાજે પણ ઓમ બે ને કઈ વાંધો નથી. બધી લપ મોટા મોટા ની જ છે. એ તું મારી વાત સાંભળ હું આ હેતલ ને સમજાવું છું તમે તો અત્યારે જુદા જ રહ્યો છો ને હા હું તો જુદો જ રહું છું. હા તો જુદા રહેતા તું અસ્મિતા હારે વાત કરું છું અસ્મિતા હારે નહીં આપણે હેતલબેન હારે તમે હેતલબેન ને હા. તેડી આવો અને તમે તમારી રીતે જીવન ચાલુ કરી દો ભૂવા ભરડીને પછી એમાંથી બહાર નીકળી જાવ ને કે તમારા ઘર બધીને પાંચ છે મેં તો હું તો 4 વર્ષથી 3 વર્ષથી બધાને કહું છું તો સમજતા નથી. મેં તો દાણા દોરાવવાનું કીધું બંધ કરો કે આપણે કોઠીમાં દાણા ન રહે કીધું કરવાની છે કરો ને કામ ધંધે છોડો કીધું. કાંઈ વાંધો નહીં. તમે સમજી જાઓ તમે અટાણે જે યુવાનો છે ને એ સમજો આ છોકરીઓ છે ને બુદ્ધિ વગરની છોકરીઓ કહેવાય આ અસ્મિતાની હા. કે ધૂણવાનું તમારો બાપ મગજમાં ક્યાંય પૈણમાં બાયું આવે એલા માતાજી પૈણમાં આવે ને તમે રિયામણા કાઢો આવી દેવી કઈ છે કે તમારા ઘર વિખાઈ જાય તમે સુધાર્યો બાપનો મેળ નહીં માનો મેળ નહીં ને આવી દેવી ડોહલી કઈ કે આખા ઘરને વીખી સુધી નાખે એવી હા એવા ભગવાન કોણ? ઈ ડોહલી મારા ઘરે મોકલી દો આ મારા ઘરે કેટલી ડોહલીઓ છે હજી 2-3 ડોહલીઓ હાલે છે આ ડોહલી તમારી જિંદગી બગાડી નાખી તમે હું હેતલબેન હારે વાત કરું છું ભાઈ એક મિનિટ ભુવા હા એ આ અત્યારે આ ત્રીજી વાર આવું બન્યું. હા પહેલી વાર જયારે કાઢ્યું ત્યારે 2-3 દી મેટર પતી ગઈ હતી. હા પછી બીજી વાર આપણે જે હાથે માથે આવે ને એ પેલા એવું હતું હા ત્યારે કાંક લવ કરીને વહી આવી હતી. હવે સડી ગઈ બીજી ભાઈ ત્યારે તો મહિનો જેવા રહ્યા બે રહ્યા હતા. હમ. પછી તો હાથે માથે પછી મારા હારા ઓફ થઈ ગયા ને હા એટલે પછી તો આપણે કાંઈ જવાનું આવવાનું હોય. તે કાંઈ વાંધો નહીં હું હેતલને સમજાવું છું તું 1-2 દીમાં એને જઈને તેડી આવી અને તારું સમાધાન થઈ જાય છે પછી તારી બેનને એને મોકલી દીધા ને ધૂણવામાંથી બહાર નીકળી જાવ એટલે તમારો ઘર હાલ ચાલુ થઈ જાય હો અને કોઈ ભુવનની આગળ દાણા જોતો ને એનો નંબર થઈ જાય મને હા તો કાંઈ વાંધો નહીં. હો એટલે તમે માતાજીમાંથી બહાર નીકળશો તો જ તમારા ઘર બંધા અટણા 4 જણા હવે ડોહલિયું ધૂણે છે ને ડોહલા ધૂણે છે ને આ ડોહો નો ભેગું થાય હું તો એ બધા પૂછું છું પણ માને તો શું જોયું. હાલો એ એડજસ્ટ કરી ગયો હા હા મને મોકલો ઓલું બધું કરો હા હાલો હાલો બોલો. હા હેતલબેન મનસુખભાઈ બોલું રામોદથી હા હવે તમારા ઘરવાળા હારે વાત થઈ હતી હા પરેશભાઈ હારે શું કેતા? ઈ બિચારો એકલો રહે છે તો પણ એમ નહીં તો તું તારું ઘર બાંધી લે ને પછી તારા ભાઈના ઘરે તો ઈ તારી ભાભી આવી જા એકનું તો હાજુ કરો એટલે પછી આગળ હાલતું થાય પણ હવે એમ તો હવે ન સરખું આવવા દે ને ન્યાય ઈવડાઈને જોઈતી જ નથી. હું બીજા ઘરે રહેતી હતી ને હા ત્યાં બાજુ આવ્યા તા મને છે ને પાણો મારી લીધો વાત સાંભળ તો ત્યાંથી મારી વાત સાંભળો તો ત્યાંથી બીજે ગમે ત્યાં જસ્તણ બસ્તણ ગમે ત્યાં રહેવા બીજે જાવ કામે ચડી જાવ પણ કઈ તમે હામે હામું કર્યું છે બધાયના ઘર આખો પરિવાર બરબાદ થાય ને હેતલબેન એ તો મને ખબર છે પણ એવી રીતના તો હું માને ને એમ માને જ ને મેં ભાઈ પરેશ સાથે વાત કરી કે તમે તમારું ઘર ચલાવી લ્યો એટલે ઓલી છોકરી આપી પછી તો એની માથા જ આવે ને ઈ ધૂણે છે ધૂણવા વાળાને છોડી દો ને તમે તમારું પેલા ઘર બાંધી લ્યો હા એ વાત સાચી તમારી. કેમ કે આજે તમે બે ભેગા રહેવા માંડશો એટલે તરત જ આવડા બહાર પડશે કે ભાઈ આ ખરેખર ધૂણવા વાળાની ઈ જ તમે તો સમજદાર વ્યક્તિ છો ધૂણવાનું બંધ કરશે એનું તો ઘર ચાલુ છે આ તો ધૂણે છે એનું જ બગડ્યું
એના રીતના પૈણમાં માતાજી આવે છે, હેરાન તો ઈવડાઈ છે, તમે નથી ધૂણતા એ તો સુખીથી જીવો છો એવું સ્પષ્ટપણે સાબિત થાય. હા એ તો એવું જ છે. ન્યા વ્યા તો ન્યા જ હતી પણ તો એ છતાંય નથી સરખું રે આવવા પણ દેતા એમ. ત્યાંથી બેન ઈ ગામ મૂકીને બીજે રહેવા વ્યા જાવ. તમે કરો છો તો આપણે મજૂરી કામ કરી છી. હા હા તો આપણે જસદણ કે બીજે તમે અહીંયા રૂમ રાખી ત્યાં રહેવા માંડાય. અને ત્યાં તો જમીન નથી, 1 વીઘો જમીન નથી ને અહીંયા તો 5 વીઘા જમીન છે પણ તોય તો એને અત્યારે નથી. હાપર વેરાવળમાં કોઈ પણ જગ્યાએ ત્યાંથી બહાર નીકળીને તમે આમ થાય હવે સિટીમાં જાઓ ને તો જ તમારું બધી મગજના બધા જે ગામડા વિસ્તાર છે ને જે આપણી ગામડાની બુદ્ધિ ઈ તો જ માણસ હારે પસાર થાય તો જ તમારામાં જીવનમાં ફેરફાર આવશે. નકર ઘરે ગામડેમાં બધા ધૂણ જ છે. હા આખી રાત દાણા જોઈ ને આખી રાત ધૂણે. અને આમાં થાય છે એવું કે જો હું અત્યારે ત્યાં વહી જાઉં સામે સામું છે, જો હું વહી જઈશ ને તો ઈવડા ઈ મોકલશે જ નહીં, તો તોડાઈ નાખવાની વાત છે કે. નો બેન મૂકી શકે એમ કઉ છું હું તને બેઠો હું ને નો થઈ શકે એવું હા એમ થોડું થાય. ઈ ખોટી મેટર છે. તમે તમારું બાંધી લ્યો તો ઈ એનું બાંધી જ લેવું પડે એને. હા આજે આપણે હું કઉ છું કોઈ એક જણો નમતું દે તો કોક નમતું દે. હામે આપણે બધા જોર જ કરી તો ક્યાંથી સમાધાન થાય? સમાધાન એક વસ્તુ પતિનો ભૂલ છે આપણે નમતું મૂકવું પડે, આપણો વાંક હોય ત્યારે એને નમતું મૂકવું પડે, એમ એકબીજાનો વાળાઘોડ કરવી પડે. એમ તમે તમારું બાંધશો એટલે ઈ ખબર પડી જાય ભાઈ મારી ભાભી ની એની દીકરી નાઈ એવી તો તમારા ઘરે માતાજીઓ આવે છે, તમે ધૂણો છો, તમારા ઘરે લંકા જગે. આવડા નથી ધૂણતા એને એનું ઘર બાંધી લીધું. હા નકર તો બેન બે નું છૂટું થાય અને 4-5 જીવ હેરાન થાય. હા એટલે આટલા એક ટાઈમ 1 વર્ષ થઈ ગયું પણ હાજી લગી નમતું જ મેચ્યું હતું. આ બધું એવી રીતના ધકાયેલું હતું. હા હું ઓડિયો ચડાવું છું ને સાંભળી લે બેન, તું તારું ઘર બાંધવાની તૈયારી કર એટલે ઈ છોકરીને વ્યુ જવું જો. હા અને એને મેં કીધું તારા ભાઈ ને કઈ તારા જે ઘરવાળી છે એની હારે વાત કરીને ધૂણવાનું બંધ કરીને તું એને ચડી લે. હા એટલે પતી જા. હું એની હારે વાત કરી ત્યાં સુધી કઈ નહીં બંધ થાય ન્યા હશે ને ત્યાં સુધી. હા ઈ એટલે તો ત્યાંથી વહી આવશે ઈ તારા ભાઈ ના ઘરે વહી જા એટલે ઈ થઈ જા તમારે હામું સેટિંગ થઈ જા. પણ હવે મૂળ શું છે કે એક શિક્ષિત ને એક ભૂવા ફરાડી એટલે બે નું ભેગું ન હાલે, વિચાર મેચ ન થાય સમજ્યા? હા હા એટલે એવું છે. એટલે હેતલબેન તમે છે ને આ ભાઈ પરેશભાઈ વાત કરી લ્યો અને તમે ગમે ત્યાં રૂમ રાખીને રહેવાનું ચાલુ કરો. હું આ ઓડિયો હમણાં વાયરલ કરું છું તો હમણાં બધા ડાયા થઈ જાઓ. ભલે હાલો.